હેલો ગુડ મોર્નિંગ વન એન્ડ એવરીવન. સામાયિક શ્રેણી એટલે કે એનાલિસિસ ઓફ ટાઈમ સિરીઝ એમાં સૌથી અગત્યની રીત એટલે ન્યૂનતમ વર્ગોની રીત, જેને કહેવાય મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર્સ. આ રીતમાં અચળાંક a અને b શોધવાના અને ત્યાર પછી વલણ કિંમત એનું અનુમાન મેળવી શકાય. અહીં આપણને જે વિગત આપેલી છે એ વર્ષ અને નફો આપ્યો છે લાખ રૂપિયાની અંદર. જો વર્ષ જો આપ્યા છે 5 વર્ષની અંદર 2011 12 13 14 અને 15. નફો આપ્યો છે લાખ રૂપિયામાં 31 35 39 41 અને 44. આ દાખલામાં કરવાનું શું છે તો આપેલી માહિતી પરથી ન્યૂનતમ વર્ગોની રીતે સુરેખ સમીકરણ લેશું. વલણ માટેનું સુરેખ સમીકરણ મેળવો અને પ્રત્યેક વર્ષ માટે વલણ કિંમત શોધો અને વર્ષ 2017 માટે એ વલણ કિંમતનું અનુમાન કરો. એટલે આપણે એક નાનું સરખું ટેબલ તૈયાર કરવું પડે, કોષ્ટક. આ કોષ્ટકમાં ખાના કયા આવશે તો પહેલું હવે વર્ષનું કરવાનું. વર્ષ એને આપણે સમય t પણ કહીએ છીએ. પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, પાંચમું વર્ષ. પછી આ જે ડેટા આપ્યો છે, ડેટા એટલે નફો આપે, ઉત્પાદન આપે, વેચાણ આપે, કંઈ પણ આપે હોય. અહીં આપ્યું છે 31 35 39 41 અને 44. ત્યાર પછી બીજા બે કોલમ બનાવવાના. t પરથી t નો સ્ક્વેર અને t અને y નો ગુણાકાર એટલે t અને y નું મલ્ટીપ્લિકેશન, જેને પ્રોડક્ટ પણ કહેવાય. t પરથી t નો વર્ગ, 1 નો વર્ગ તે 2 નો વર્ગ તે 4, 3 નો વર્ગ તે 9, 4 નો વર્ગ એટલે 16, 5 નો વર્ગ એટલે 25. t અને y નો ગુણાકાર 31 તો 1 સાથે ગુણાકાર બનશે 31, 35 તો 2 સાથે ગુણાકાર થશે 70, 39 તો 3 સાથે ગુણાકાર થશે 117, 41 તો 4 સાથે ગુણાકાર થશે 164, 44 તો 5 સાથે ગુણાકાર થશે 220. આ બધા કોલમનું ટોટલ કરવાનું. t નું ટોટલ 15, y નું ટોટલ 190, t સ્ક્વેર નું ટોટલ 55, ty નું ટોટલ 602. હવે t પરથી t બાર અને y પરથી y બાર. t નો મધ્ય આ રહ્યો. t નો મધ્ય એટલે t બાર સિગ્મા t અપોન n. આ 15 5 વર્ષની માહિતી આપી n બરાબર 5 છે. 1 2 3 4 5 બરાબર. સિગ્મા t અપોન n 15 ભાગ્યા 5 એટલે જવાબ 3. એવી રીતે y નો મધ્ય એટલે y બાર સિગ્મા y અપોન n. y નું ટોટલ બનશે 190 છે. જો આ રહ્યું 190 ડિવાઇડેડ બાય 5 આન્સર બનશે 38. એટલે આ રીતે t બાર અને y બાર શોધવાનો. હવે અચળાંક કોઈ અને બીજી ગણતરી, કારણ કે આપણું જે સમીકરણ છે ને ત્યાં છે y કેપ t બરાબર a plus b. આમાં a અને b કોન્સ્ટન્ટ વેલ્યુ છે, અચળાંકો છે. પહેલા મને અચળાંકો શોધવા પડે સૂત્રની મદદથી. આ રહ્યું b ને b પરથી a શોધાશે. હવે b શોધવાનું સૂત્ર કયું છે? n ટાઈમ સિગ્મા ty માઈનસ બ્રેકેટ ની અંદર સિગ્મા t ઇન્ટુ સિગ્મા y છેદમાં એટલે ભાગાકારમાં એટલે ડિનોમિનેટરમાં n ટાઈમ સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t હોલ સ્ક્વેર. આ સૂત્રો યાદ રાખો. આ રીતના મિનિમમ 10 દાખલા ગણજો. આ રીતના દાખલો પરીક્ષામાં અવશ્ય પૂછાય જ. કિંમત મૂકો. સિગ્મા ty અને ty નું ટોટલ, છેલ્લા કોલમનું ટોટલ આ ty. છેલ્લું કોલમ એટલે ty વાળું હું સમજું છું 602 આ એટલે 5 ગુણ્યા 602. સિગ્મા t એટલે સિગ્મા y. t નું ટોટલ છે 15 અને y નું ટોટલ છે 190. આ 15 અને 190 સિગ્મા t સ્ક્વેર 55. આ 5 55 સિગ્મા t આખાનો સિગ્મા t એટલે 15 નો વર્ગ. થોડું સિમ્પલિફિકેશન એટલે સાદું રૂપ આપીએ 602 ગુણ્યા 5 3010 15 ગુણ્યા 190 2850 55 ગુણ્યા 5 275 15 નો વર્ગ 225. સાદું રૂપ આપતા જવાબ આવે 16 ભાગ્યા 5 એટલે 160 ભાગ્યા 50 જે આવશે 3.2. b ની કિંમત પરથી આપણને મળશે a ની કિંમત. આ a એટલે y બાર માઈનસ b t બાર. t બાર ની કિંમત મને ખબર છે, t બાર એટલે 3, y બાર એટલે 38. સાદું રૂપ આપતા જવાબ મળે 28.4. એટલે a ની ને b ની વેલ્યુ. be careful about calculation total. આ ગણતરી કરતી વખતે, ટોટલ કરતી વખતે, ગુણાકાર કરતી વખતે, વર્ગ કરતી વખતે બી કેરફુલ, કાળજી રાખો, ભૂલ ના થાય. નહીં તો આ મિસ્ટેક અહીં આગળ આવશે, આ મિસ્ટેક પછી આગળ આવશે. એટલે એક સ્ટેપ પણ ખોટું હશે તો આખો દાખલો રોંગ, ખોટો પડશે, મહેનત, સમય બધું પાણીમાં જાય.
એટલે be careful about the calculation, about the simplification, about the formula. હવે સુરેખ વલણનું સમીકરણ જે આપણે સુરેખ સમીકરણ મેળવ્યું છે આ રીતે કહેવાય ન્યૂનતમ વર્ગોની રીત, એને ઇંગ્લિશમાં કહેવાય મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર. આ સુરેખ સમીકરણ છે માટે કહેવાય ઇક્વેશન ઓફ ધ સ્ટ્રેટ લાઇન ટ્રેન, જેને કહેવાય સુરેખ વલણનું સમીકરણ. y કેપ t આ માથા પર જે ટોપી છે એને કેપ બોલાય. y કેપ t બરાબર a plus bt, તે એને બીજી વેલ્યુ મૂકો. સબસ્ટિટ્યુટ the value of a and b. a 28.4, b 3.2. આ તો મેં એક જ વર્ષ માટે ગણતરી બતાવી, હવે બધા વર્ષ માટે ગણતરી કરવી પડે, લખ્યું છે મેં. હવે પ્રત્યેક વર્ષ માટે નીચે મુજબ ગણતરી દર્શાવી. 2011 માટે t બરાબર 1 આવે તો 2011 છે તો t ની વેલ્યુ 1. અહીં જુઓ તમને ખ્યાલ આવશે. વર્ષ 2011 આ રહે 2011 તો t ની કિંમત 1, પછી 2012 માટે ગણતરી કરો તો t ની કિંમત 2, 2013 માટે ગણતરી કરો તો t ની કિંમત 3. આ રીતે t ની કિંમત એ ટેબલમાં લખેલી હશે એટલે 1 બાય 1 વારા પરથી t ની કિંમતો મૂકશો. આ તો એક સેમ્પલ છે, ગણતરી છે, દર્શાવી છે. આવી રીતે બધા વર્ષ માટે કરવાનું. એટલે આપણે છેલ્લું ખાનું એને લખી લો વલણ કિંમત, ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રેન્ડ વેલ્યુઝ, એ મળી શકે. 3.2 ગુણ્યા t એટલે 1, 3.2 મલ્ટીપ્લાય બાય 1 એટલે 3.2, 28.4 આવેલું ટોટલ. 4 અને 2 6, 28 માં 3 વેલ્યુ 31.6 આટલા લાખ રૂપિયા. આન્સર મસ્ટ બી રિટર્ન વિથ ધ પ્રોપર યુનિટ, સુટેબલ યુનિટ, એકમ સાથે જવાબ લખવાનો. આ અનુમાનિત વલણ કિંમત છે. આવી 2011 માટે, 2012 માટે, 2013 માટે, 2014 માટે, 2015 માટે વારા ફરતી t ની કિંમતો લઈને 1 પછી 2 પછી 3 એ રીતે લઈ અને ગણતરી દર્શાવવાની. આ વર્કિંગ, આ ગણતરી દર્શાવવી જરૂરી છે. હવે એના પરથી પણ કીધું છે જુઓ કે પ્રત્યેક વર્ષ માટે વલણ કિંમત શોધો. એટલે 2017 માટે અનુમાન દો. હવે 2017 જો તો 15 માટે 5 છે ની કિંમત, તો 16 માટે 6 આવે અને 17 માટે 7 આવે. એટલે 2017 માટે વર્ષ 2017 માટે વલણનું અનુમાન. તો 2017 માટે t ની વેલ્યુ કઈ આવશે આપણે પહેલા નક્કી કરવાનું. તો t 7, આ જે t છે એની જગ્યાએ 7 મૂકવા પડશે, બરાબર. એ કયું વર્ષ આપ્યું છે એના પર 2018 આપ્યું તો 8 વર્ષનું કરો. t બરાબર 8 નું કરો. 8 વર્ષ એટલે 8મું વર્ષ એવું કહેવાય. 28.4 3.2 મલ્ટીપ્લાય બાય 7 22.4 આવે તો ગુણાકાર. અલ્ટીમેટલી એટલે ફાઇનલ આન્સર આવશે 50.8 એટલે રૂપિયા 5050.8 લાખ, એટલા લાખ રૂપિયા. આ રીત ચેપ્ટરની દ્રષ્ટિએ, વિષય સ્ટેટિસ્ટિક્સની દ્રષ્ટિએ અને આપણી બોર્ડ એક્ઝામની દ્રષ્ટિએ, પરીક્ષાની દ્રષ્ટિએ પણ બહુ મહત્વની છે. કારણ કે ઈ ને એફ માં, વિભાગ ઈ કાં એફ માં 4 થી 5 માર્કનો એક દાખલો અવશ્ય આ રીતનો પૂછાય. સેક્શન ઈ માં કાં તો સેક્શન એફ માં આ રીતનો એક દાખલો આવે. એટલે આ ચેપ્ટરનો મોટો દાખલો કહેવાય. હજી બીજા તો દાખલા છે જ, પણ આ રીતની બરાબર પ્રેક્ટિસ કરજો. ટેક્સ્ટ બુકમાંથી દાખલા, સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના દાખલા, પીડીએફ અથવા પ્રેક્ટિસ બુક હોય, પ્રેક્ટિસ વર્ક, એમાંથી એક્ઝામ્પલ, પાછલા વર્ષના 2-3 બોર્ડ પેપર્સ હોય એના એક્ઝામ્પલ, આપણે પીડીએફ મોકલી એમાં જે દાખલા, અને બધા દાખલા 2 વાર 3 એકવાર થઈ જાય પછી 2 દિવસ પછી ફરી રિપીટ કરો ત્યારે તમને રીત બરાબર આવડે. કોઈ ચેપ્ટર, કોઈ મેથડ અઘરું નથી ને આ તો બહુ ઈઝી છે. આ સ્ટેટિસ્ટિક્સ કરતા એને કહીએ કે મેથેમેટિકલ ચેપ્ટર છે અને ત્રીજા પ્રકરણમાં આ બધું આપણે જોઈ ગયા છે. જસ્ટ એનું લિટલ રિવિઝન છે. માટે પ્રેક્ટિસ કરો. તમે ફરીવાર કહો, સ્ટેટિસ્ટિક્સમાં પાર્ટ 1 માં માર્ક ખેંચી શકશો. પાર્ટ 2 થોડું ટેકનિકલ છે, પાર્ટ 2 થોડું સાયન્સ બેઝ છે. સ્ટેટિસ્ટિક્સના 2 ભાગ છે, પાર્ટ 1 અને પાર્ટ 2. એમાં પાર્ટ 1 માં તમારે જેટલા માર્ક આસાનીથી પૂરેપૂરા લેવા હોય એટલા લઈ શકો. પાર્ટ 2 માં પણ માર્ક આવે, સ્ટેપ બાય 100 માંથી 100 માર્ક લાવવા વાળા બધા બહુ છે, પણ જેટલા પાર્ટ 1 માં સહેલાઈથી માર્ક આવશે એટલા પાર્ટ 2 માં સહેલાઈથી માર્ક નથી આવતા. એમાં મહેનત માંગી લેશે, બુદ્ધિ માંગી લેશે, પ્રેક્ટિસ માંગી લેશે. એટલે પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ વેરી મચ. ઓકે, સી યુ નેક્સ્ટ ટાઈમ. चलो
તો સર આ જુઓ ને બંધ થઈ ગયું કે ચાલુ ચાલુ જ છે આ તો બધું આવું. અહીં તો આપણે મિનિટો ને સેકન્ડો વધ્યા જ કરે સર. આ દબાણ તો આવું આવું એ થાય કરે જુઓ ને સર.